કે બીજો રાત સંતનું બોલે સંતનું બાનું છે ભાઈ કે બાના દેખી નમનાન ક્યાં કરણી કા કામ તરોવર મેં કાંટાન સાયમાં વિશ્રામ। ચાર કડીનો રાસ એટલા માટે રાખી કે મોરબી થી 22 કિલોમીટર ખરેડા ગામ અહીંયા મારી સમક્ષ વ્યાસ ગિનાતીની નકલંગ દાદાની જગ્યા અહીંયા ટુકડો ચાલુ અમારા માથે ફરજિયાત ચાર કડીનો રાસ બોલાઈ જાય। રાસની અંદર જે કાંઈ પૈસા આવે એમાંથી અમુક ટકા પૈસા નકલંગ દાદાની જગ્યામાં, અમુક ટકા પૈસા મંડળમાં રહીએ બાપા, બધાય પૈસા અહીંયા નહીં, બીજા અમારા આગળ રહીએ। એમાંય ખોટું નથી, તમારે અહીંયા જમવા આવી તમે 25-50 રૂપિયા દક્ષિણા આપો, ભામણ આવે દક્ષિણા આપો, પણ એમ ન કહેવાય કે આ બધાય પૈસા અમે નકલંગ દાદાની જગ્યામાં વાપરી ના। અમે નક્કી કર્યું એ પ્રમાણે પૈસા કાઢી, સાચી વાત, પણ બધાય નહીં, બધાય દઈ દઈ પછી ઘીરે અમારી ગાયું શું કરે, એટલે બધું મર્યાદામાં હાલ્યું જતું હોય બાપ। તો આપણી સમક્ષ ચાર કડીનો રાસ એની શરૂઆત થાય। ભાઈઓ બહેનોને ખાસ કરી વિનંતી, પરમાત્માએ જય સંપત્તિ આપી એમાંથી 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા કોઈ ભાઈ બહેનને બોલવા હોય ઊંચો હાથ કરજો, અમારા કલાકાર આવીને લઈ જશે, ખોટો સમય ન જાય। ગામનો મંડળનો ટૂંકો ધર્માદો કહેવાય, તમે અધરાત કરો એટલે અમારા ભાઈ આવીને લઈ જશે। એવા સંત શિરોમણીનો રાસ લઈને આવે દિલીપભાઈ, આવી આવો।
બીજી કડી લઈને આવે આવો મુકેશભાઈ એ ધમ ધમો નગાડા રે વાગી રે હે દાનગી ગેવના નામમાં ધમ ધમે નગાડા રે ઓ દેવના નગી દેવના નામમાં આરતી સો માયો પાર ઓ જી રે દાનગી ગેવના નામમાં આરતી સો માયો પાર ઓ જી રે હવે છતાધારના રાસની છેલ્લી કરી નામાચરણ આવે છે અમારે અમરેલીની બાજુમાં અમરેલી ગામ અમારે રાજુભાઈ ગુણલા કવિ પોપટ બારોટ